મોર્નિંગ સવારમાં આપણે જાગી ગયા છીએ. વાતાવરણ મસ્ત થઈ ગયું છે વાદળા જેવું અને સરસ મજાનો ઠંડો એવો પવન આવતો હતો. અને આ ઝાડ છે ને અમારે ગાય ખાઈ જાય, વધવા નથી દેતી. એને પછી મેં તગડી મૂકી, કેમ કે અહીંયા અમારે છાંયો જોઈ, કપડાં વાસણ અહીંયા કરવાના હોય, એટલે આ ઝાડ તો બહુ સાચવવું પડે. બાકી એને મારી ન કરી, ઝાડ બધું તોડી નાખે. એને મારીને જાસૂદને પાણી વાવી દીધું. આપણું મસ્ત જાસૂદ જો થઈ ગયું. તો હાલો હવે કામ કરવાનું છે. પહેલાં તો હંજવારી પોતા કરવાના હોય, એટલે ફટાફટ હંજવારી પોતા કરી નાખ્યા. બાર ફળિયું વારવાનું હોય, બાર ફળિયું વારી નાખ્યું. બાલીઓ એવા તો ચીકું, તો અત્યારમાં થોડી એનર્જી માટે ચીકું ખાઈ લીધા. નાહી તો એને ફ્રેશ થઈ ગયા, ભગવાન માતાજીને પગે લાગી લીધું. હવે કીધું હાલો રસોડામાં જાવી. રસોઈ બનાવવાની છે અત્યારે. મગ અને ભાત, એક બાજુ મગ બાફા મૂકી દીધા, બીજી બાજુ ભાત. અને મગના શાકમાં ડુંગળી નાખવાથી શાક મસ્ત લાગે. એટલે ડુંગળી બહાર હતી, એટલે પહેલાં તો બાસી ડુંગળી લઈને બધા મસાલા તૈયાર કરી દીધા. સરસ મજાનું મગનું શાક બનાવી નાખ્યું હતું. હાલો હવે અમે બધા જમી લેવી. અમે જમી લેવી ત્યાં લગીમાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતા.